रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन सुम्मस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया'i वल मुरसलीन अल्लज़ी सुम्मिया फ़िस समा'i बि अहमद व फ़िल अर्दि बि अबिल क़ासिम मुहम्मद सल्लि अला मुहम्मद व अलैहि सुम्मस्सलातु वस्सलामु अला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तहहरहुम तत्हीरा अल्लाहुम्मा सल्लि अला अम्मा बाद फ़क़द क़ाल अल्लाहुल हकीम फ़ी किताबिहिल मजीद व हुवा अस्दक़ुस सादिक़ीन व क़ौलुहुल हक़ बिस्मिल्लाहिर रहमानिर रहीम लक़द कान लकुम फ़ी रसूलिल्लाहि उस्वतुन हसना। આ દરસમાં પધારેલી બહેનો, ભાઈઓ અને જવાનો, જેઓ લોકો આપણને થોડાક ટાઈમ પછી સાંભળશે અને આવતા દિવસોમાં પણ તમામ લોકો જેઓ લોકો આપણને આપણા દર્શને સાંભળે, તમો સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. સીરતે રસૂલ ઉપર માહે મુબારકે રમઝાનના મુબારક અને રહેમત ભર્યા દિવસોમાં રહમતુલ લીલ આલમીનનો જિક્ર આપણે મુસલસલ થોડીક રાતથ્યા કરી રહ્યા છીએ અને જોતજોતામાં આજે માએ મુબારકે રમઝાનની 13મી રાત આવી પહોંચી અને 12મો દિવસ પણ પસાર થઈ ચૂક્યો. જો આપણે ઈસવીસન તારીખ લઈએ તો આજે આપણે 2 માર્ચ 2026 સીરતે રસૂલ ઉપર અમુક દિવસો થયા આપણે વાતચીત કરી રહ્યા છીએ. આદતન જે આપણો રિવાજ યા રવૈયો છે કે તારીખને બયાન કરવા માટે આપણે હંમેશા કાંઈ ને કાંઈ સોર્સ યા તારીખનો સહારો લેતા હોય છે અને હંમેશા આપણી આદત મુજબ આપણે કાં તો અલ્લામા મજલિસીનો સનદ લઈએ છે, બિહારુલ અનવાર અને હયાતુલ કુલુબ, કોક ફેરે શેખ યાકુબે કુલૈની જેઓ લેખક છે કિતાબ અલ કાફીના, અને અવારનવાર એવું પણ સામે આવે છે જ્યારે શેખ અબ્બાસે કુમ્મી જે મફાતિઉલ જિનાનના લેખક છે અને તેણે સહારો લીધો છે એમની કિતાબ સફીનતુલ બિહાર, આ બધા આપણા મુઅર્રિખીન અને બુઝુર્ગ આલિમે દીન જ્યારે આ પ્રમાણે તારીખને બયાન કરે તો એ લોકો સહારો લે છે કાં તો મૌલા અમીરુલ મોમિનીનનો, અને અવારનવાર આપણને વધારે પડતું જોવા મળે છે આપણા 5મા ઇમામ ઇમામે મુહમ્મદે બાકીર અને આપણા 6ઠા ઇમામ ઇમામે જાફરે સાદિક સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહિમા. સીરતે રસૂલ ઉપર વાત કરતાં કરતાં આપણે એ મંઝિલ સુધી પહોંચ્યા હતા. હું મંઝિલ સુધી લઈ જાઉં એ પહેલાં હું લોકોના ઝહેનને તૈયાર કરી લઉં, કારણ કે છેલ્લા 2 દિવસ થયા તકરીબન એકાત્રે બનાવ પ્રમાણે આપણું જે કૂર બન્યું હતું. હું આ એ કૂરને સીરતે રસૂલ ઉપર લઈ જાઉં એ પહેલાં જે હાદિસો યા દુઃખજનક બનાવ પરમ દિવસે સવારના જે બન્યો અને તમામ શિયાને આલમ માટે એવી ખોટ છે જે ખોટ આપણે કોઈ દિવસ નહીં પૂરી કરી શકીએ. અને દુઃખજનક ખાલી શિયા માટે નથી, તમામ મુસલમાન ભાઈઓ માટે છે, કારણ કે તેવણે પોતાનો આવાજ ખાલી ઇન્સાનિયત માટે નહીં, મુસલમાનની હિફાજત માટે હંમેશા ઊંચો કર્યો હતો. મરહૂમ આપણા સૈયદ અને તેમના કુટુંબીજનો જેઓ લોકો શહીદ થયા છે, અને એ જ મારેકાની અંદર જે બાકીના બધા પણ એ જ દિવસે શહીદ થયા યા જે લોકો આની અંદર ફસાઈ ગયા છે તેઓ માટે અને આપણા તમામ મરહૂમીનની રૂના સવાબ માટે હું એક સૂરે ફાતિહાની દરખાસ્ત કરીશ. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما صل على محمد سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين اللهم صل على محمد وعلى محمد.
सीरत रसूल या सीरत नबी तारीख़ इस्लाम पर આપણો સિલસિલો જારી છે। આપણી વાત એ મંઝિલ સુધી પહોંચી હતી કે રસૂલ ઇસ્લામે પોતાની ઝાહિરી તબલીગ યા કલમાને જે પોતાએ એલાન કર્યું, આપણે જે અત્યારે વાત કરી રહ્યા છે તમે એમ સમજો કે રસૂલના ઝાહિરી એલાન પછી 3 થી 6 વર્ષ દરમિયાન, એટલા પહેલાં 3 વર્ષ દરમિયાન એલાન થયા પછી શું બનાવો બન્યા તેના બારામાં આપણે વાતચીત કરી રહ્યા છે। અને હંમેશા રાતના આપણી સામે આપણે એક બે નુક્તાઓ ઉપર વાત કરતા હતા અને એને વાક્યાની સાથે આપણે એને નૂર આપતા જતા હતા। જો તમોને ખ્યાલ હોય તો આપણે એ બારામાં વાતચીત કરી રહ્યા હતા કે જ્યારે રસૂલે ઇસ્લામનું એલાન જાહેરી રીતના કર્યું તો કુફારે કુરૈશે જુલ્મો સિતમ શરૂ કર્યા। ફરક એ હતો ખાલી કે એ લોકો ઉપર જુલમો કરવામાં આવતા હતા જેવો લોકો કુરાને મજીદની તિલાવત કરે અથવા તો જેવો લોકો પોતાના ઈમાનને યા પોતાના ઇસ્લામને જાહેર કરે। જે લોકો જાહેર કરતા ગયા એ લોકો ઉપર જુલમો થતા ગયા। જેમ કે આપણી સામે તારીખની અંદર આવે છે જનાબે બિલાલ, એ તો રસૂલ ઇસ્લામ ઉપર પહેલેથી જ ઈમાન લઈ આવ્યા હતા, પણ જ્યાં સુધી એમનું ઈમાન છૂપું હતું એમને વાંધો ન હતો, પણ જ્યારે તેમણે પોતાના ઇસ્લામને જાહેર કર્યું તો એના ઉપર જુલમ વધી ગયા। પછી તમે જનાબે અમ્મારને જુઓ, એમના વાલિદ જનાબે યાસીરને જુઓ, જેને આપણે અમ્મારે યાસીર તરીકે ઓળખીએ છીએ, અથવા તો જનાબે યાસીરની ઘરવાળી અને જનાબે અમ્મારની માતાજી જનાબે સુમૈયા। પછી એના પછી આપણે ખબ્બાબ બિન અરજના બારામાં પણ કહ્યું કે એના ઉપર પણ કેટલા જુલમો થયા, અને ખબ્બાબ બિન અરજ પછી આપણે અબુ ફકીહ યા અબુ ફુકૈહાના બારામાં પણ વાત કરી। એટલે જેવો ઇસ્લામની શરૂઆતમાં ને સોહેબે રૂમી આ બધાય લોકો ઉપર આ પ્રમાણે જુલમો થતા ગયા જેવો લોકોએ પોતાના ઇસ્લામને યા પોતાના અકીદાને જાહેર કર્યું। પેરેલલમાં એ જ મોકા ઉપર યા એ જ ટાઈમે ખુદાનો નબી પણ પોતાના ઇસ્લામને જાહેર કરે છે ને કેવી રીતના, જ્યારે ખુદાઈને હુકમ કર્યો કે દાવતે ઝીલ અશીરા પછી અઈ મારા હબીબ ફસદા બેમાં તું ઉમર વ આરિદ અનિલ મુશરિકીન, અઈ મારા રસૂલ હવે તને જે મેં હુકમ કર્યો છે એના તરફ આગળ વધ અને ખુલ્લે આમ આગળ વધ, એટલે દિલ ખોલીને આગળ વધ, વારિદ અનિલ મુશરિકીન, હવે તું મુશરિકીન લોકોની પરવા ના કર। હવે જ્યારે રસૂલ ઇસ્લામે પોતાના ઇસ્લામનો પેગામને દુનિયાની સામે જાહેર કર્યો તો રસૂલ છુપી રીતના નથી કરતા। આ રસૂલ વારે ઘડીએ કુરાને મજીદની તિલાવત કરે છે આ રસૂલ, અને હરમની અંદર ખાને ખુદાની અંદર રસૂલ ઇસ્લામ નમાઝને કાયમ કરે છે, અને ફજરની નમાઝ અને મગરિબની નમાઝ આ બે નમાઝનો જે હુકમ પહેલે રસૂલ ઉપર છે, રસૂલ એને જાહેરી રીતના પડે છે કોઈની પરવા કર્યા વગર। અલબત્તા રસૂલ ઉપર થોડી તકલીફો આવે છે, એટલે કોઈ પાણાના ઘા કરે છે, કોઈ કાંટા પાથરી દે છે, કોઈ એના ઉપર કચરો ફેંકે છે, પણ આનાથી વધારે કોઈ રસૂલના શરીર ઉપર ડિરેક્ટ નુકસાન નથી પહોંચાડી શકતું। આપણે અહીંયા સુધી જો તમે મારી સાથે હોય તો આપણે એ મંજિલ સુધી પહોંચ્યા હતા કે રસૂલની આવાજને દબાવવા માટે એ લોકોએ કોશિશ કરી કે આ કુરાને મજીદની તિલાવતની આયત રસૂલની એવી છે એનો અસર લોકોના દિલમાં થાય છે તો આપણે રસૂલને બોલતા બંધ કરી દઈએ। અને એના પછી એ લોકોએ કેટલા મનસૂબાઓ કર્યા, એટલે કુરાને મજીદની આયાતને બંધ કરવા માટે રસૂલ ઉપર નજર નાખી કે નજરના સહારાથી રસૂલ ઇસ્લામનું મોટું બંધ થઈ જાય, ખુદાને એ નહોતું મંજૂર। એના પછી લોકોએ તાળી વગાડવાવાળાને બોલાવ્યા, વાર્તા કરવાવાળાઓને બોલાવ્યા અને નાચવાવાળાઓને બોલાવ્યા। કેટલા બધા એ લોકોએ તહેવારો મહેફિલો બનાવી ખાને કાબાની બાજુમાં કે માણસો રસૂલની કુરાને મજીદની તિલાવતને ના સાંભળે, એના પેગામના ના સાંભળે અને આ બધી ચીજમાં જાય। માણસો થોડોક વખત માટે જાય પણ 3-4 દિવસ પછી એ લોકોનું ત્યાં મન ભરાઈ જાય, બસ એ લોકોને શોખ થાય કે આ ખુદાનો નબી હવે કઈ આયત બયાન કરશે, ખુદાનો નબી હવે કઈ આયત બયાન કરશે। બસ એ જ તાલાવેલીમાં જે લોકો મુસલમાન થયા, જે લોકો નથી થયા એ લોકો વિચારોમાં છે, અને એમાં એક ગીરો એટલે એક ગ્રુપ એવું છે જે લોકો ખુલ્લે આમ રસૂલ ઇસ્લામની મુખાલેફત કરે છે। હવે આ થયા પછી આપણા પાસે તારીખની અંદર એ વાત પેશ આવે છે કે લોકોએ જ્યારે એ જોયું કે આ કુરાને મજીદની અસર આપણે રોકી નથી શકતા તો આપણે શું કરીએ કે રસૂલ ઉપર આપણે હુમલો કરે, પણ હમલાની હિંમત નથી થતી, અને એના ઉપર આપણે વાત કરતાં આપણે 3 પોઈન્ટને બયાન કર્યા હતા। પહેલું કે રસૂલે ખુદાનો રૂઆબ જે છે એટલે એની
ભલા માણસ છે, પણ એની પર્સનાલિટી, એની શખ્સિયત કોઈ એવી છે કે માણસ જ્યારે એના સામે જોઈ તો એના દિલની અંદર એક જાતનો રૂઆબ પેદા થઈ જાય છે. એ હિંમત નથી કરતો રસૂલ ઇસ્લામ ઉપર કોઈ પણ જાતનો હુમલો કરવા માટે. અને તારીખ બયાન કરે છે કે એ લોકો હતા જે લોકોએ 40 વર્ષ સુધી રસૂલ ઇસ્લામને આ પ્રમાણે જોયા, એમના મોજીઝા જોયા, ડગલે પગલે કાંઈ ને કાંઈ કરામાતો રસૂલે ખુદાએ જાહેર કરી હતી. એના સિવાય રસૂલ ઇસ્લામના કિરદાર એટલે આ એવા સાચા બોલા ને એવા અમાનતદાર હતા કે કોઈની હિંમત નથી થતી કે એને આપણે કઈ રીતના જુટલાવે. અને માણસોના દિલની અંદર એક ઠેકાણે ઈમાન બેસી ગયું હતું એ રીતના કે ના, માણસ ખોટો નથી, માણસ સાચો છે, એ પૈગામ જે લઈને આવ્યો છે એમાં અમને શંકા છે, પણ રસૂલ પોતે એટલે આ મુહમ્મદજી છે એ જે પૈગામ આપણી સામે બયાન કરે છે એની અંદર અમને કોઈ જાતનો શંકા નથી. અને આ જ સિલસિલાની અંદર જો અહીંયા સુધી આપણા જહેન તૈયાર થઈ ચૂક્યા હોય તો આપણે એ વાક્યા ઉપર આવે કે અબુ જહલ જ્યારે બધાય મુસાફિર જે બારેથી આવે છે એને ભલામણ કરે છે કે તમે આને ના સાંભળજો. એ જ દરમિયાન એને રસૂલે ખુદા બાજારમાં મક્કાની અંદર જ્યારે ભેગા થઈ છે, પોતે એને જે પ્રમાણે આવે એ પ્રમાણે બોલે છે, એમની બેઇજ્જતી કરે છે બોલથી, રસૂલને દુઃખ આપે છે, પણ એને શરીરની અંદર પોતે એના ઉપર કાંઈ વાર નથી કરી શકતો. જ્યારે આ મુસાફિર એટલે એવા તો ઘણા મુસાફિરની રિવાયત આપણી પાસે છે જે બાદમાં રસૂલે ખુદાના અસહાબ બન્યા. એ લોકો અબુ જહલથી પૂછે છે કે અબુ જહલ, શા વાસ્તે તું આ માણસને આમ બોલે છે જો એના બોલની અંદર સદાકત ના હોય? તો અબુ જહલથી કહેવાય જાય છે ના, માણસ તો સાચો છે એની જગ્યાએ, પણ હું કઈ રીતના કબૂલ કરી શકું કે જે કુટુંબની અંદર ખુદાએ એ લોકોને આટલી બધી કરામત આપી, એના બાપ દાદાઓએ હંમેશા મક્કાની સરદારીને સંભાળી. આજે જો આપણી પાસે ઝમઝમનું પાણી હોય તો એ પણ જનાબે અબ્દુલ મુત્તલીબના હાથની બરકત છે કે તેમણે તે કૂવાને ખોદીને ઝમઝમના પાણીને ફરીથી રાઈઝ કર્યું હતું. તમને યાદ હશે 2-3 વર્ષ પહેલાંના આપણે દર્શ જ્યારે આપણે રસૂલના આબા અજદાદ વિશે વાત કરતા હતા, આના ઉપર આપણે એ ખુલાસો કર્યો હતો. પણ અબુ જહલ કહે છે કે આ બધી કરામતો એના કુટુંબની અંદર આવી, અને હવે હું કેવી રીતના કબૂલ કરું, યા અમે મક્કાના સરદારો કેમ કબૂલ કરે કે નબુવત પણ આ જ ફામીમાં જાય, એટલે નબી પણ એનમાંથી આવે ને અમે જોતા રહી જાય. બસ એ લોકોનો એગો, આ આટલી બધી દુશ્મની એ લોકોના દિલની અંદર ફેલાઈ જઈ રહી છે જેની કોઈ હદ નથી. આ જ સિલસિલાની અંદર આપણી સામે અમુક કરામાતો આવે છે. એટલે ચોથો પોઈન્ટ કે આ અરબ લોકોને ખબર છે કે જ્યારે રસૂલ એની જબાનમાંથી કંઈક કહી દે છે એ સાચું થઈને રહે છે. એટલે એનાથી જો કંઈક બોલાઈ ગયું, હું એમ નહીં કહું કે રસૂલે ખુદાએ બદદુઆ દીધી છે, રસૂલે ખુદાએ બદદુઆ કોઈ દિવસ નથી દીધી. અને ખુદા પણ કહે છે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, વમા કાન અલ્લાહુ લિયુઅઝિબહુમ વ અંતા ફીહિમ. અહીં મારા રસૂલ, ખુદા એ લોકો ઉપર અઝાબ નહીં મોકલાવે જ્યાં સુધી કે તું એ લોકોની દરમિયાન છો. એટલે તું એવો રહેમતનો નમૂનો છો, તું એવો રહેમતને ભલમનસાઈવાળો છો કે એ લોકો જે કરશે હું એ લોકોને અઝાબ નહીં કરું, કારણ કે તારી જાત આ મક્કાની અંદર એ લોકોની દરમિયાન બાબરકત છે. અલબત્તા એવું બન્યું છે કે રસૂલે ખુદાએ બદદુઆ કોઈ દિવસ નથી કરી, પણ હા, કોક ફેરે દુઃખના હિસાબે રસૂલના જબાનમાંથી કાંઈ એવા બોલ નીકળ્યા હોય જેને ખુદાએ તરત સાચા કરી દેખાડ્યા છે. શા વાસ્તે? કારણ કે કોઈ દિવસ રસૂલે પોતાના તરફથી કાંઈ નથી બોલ્યા, જે પોતે કાંઈ બોલ્યા છે એ ખુદાના હુકમથી બોલ્યા છે. અહીંયા જ્યારે આ દુઆ ને બદદુઆની વાત આવી તો હું એક ખુલાસો કરતો જાઉં. ખુદાના નબી એ છે જેણે હંમેશા દુઆઓ દીધી છે, અને જ્યારે એને બહુ દુઃખ લાગ્યું ને જબાનમાંથી કંઈ નીકળી ગયું અલગ વસ્તુ. બદદુઆ કેને કહેવામાં આવે? બદદુઆ એને કહેવામાં આવે કે જ્યારે કોઈ નાની ભૂલ ઉપર માણસ મોટી બધી બદદુઆ દઈ દે, યા એવો બધો દુઃખનો ઇઝહાર કરે જેની હદ નહીં. જેમ કે મને ખબર નથી આ એક્ઝામ્પલ એની જગ્યાએ સહી હોય યા ના, પણ જ્યારે બચ્ચું એકદમનું મસ્તીએ ચડે અને એની માં હતાશ થઈ જાય ને માં ખીજાવાના હિસાબે ઘણી ફેરે માથી એમ બોલાઈ જાય કે આ મરી નથી જાતો. જો એવી રીતના બોલાઈ જાય તો એને બદદુઆના સ્વરૂપમાં આવે. છોકરાની મસ્તી એટલી નહોતી કે માના દિલમાંથી આવો મોટો શબ્દ નીકળે. એવો મોટો શબ્દ આવા જુલમના હોવા છતાં રસૂલ ઇસ્લામની જબાનમાંથી કોઈ દિવસ નથી નીકળ્યો. પણ અરબ લોકોને ખબર છે કે આના શરીરમાં યા આના ઉપર વધારે પડતો આપણે હુમલો કરશું, અને જો આના મોઢામાંથી કાંઈ નીકળી ગયું તો એ સાચું થયા વગર નહીં રહીએ. હવે તમે જો તારીખના વાક્ય આપણી સામે કેવી રીતના આવે છે. ઉતબા ઇબ્ને રબી, આ ઉતબા ઇબ્ને રબી પણ એ ઝાલિમોમાંથી છે જેમણે બદ્રની અંદર
રસૂલ ઇસ્લામ સામે લડાઈ કરવા માટે શામિલ હતા અને એ પણ સરદારોમાંથી હતા. તમને જે પ્રમાણે મેં વલીદ બિન મુગીરાના બારામાં ખુલાસો કર્યો હતો અને અબુ લહબના બારામાં અને અબુ જહલના બારામાં, આજે આને પણ સાંભળો કે આ કોણ છે આ ઉતબા ઇબ્ને રબી. આ ઉતબા ઇબ્ને રબી જે છે એ અબુ સુફિયાનનો સસરો છે. અબુ સુફિયાનની ઘરવાળી હતી હિન્દ. તમને કંઈ યાદ આવ્યું? આપણે એને આપણી બોલીમાં કે હિંદા, આપણે હિંદા બોલતા હોય, અરબ લોકો એને કે હિન્દ. જ્યારે જંગે ઓહદ થઈ ને ત્યારે જ્યારે જનાબે હમઝાની શહાદત થઈ અને જનાબે હમઝા શહીદ થઈ ગયા તો હિંદા એટલે આ ઉતબા ઇબ્ને રબીની દીકરી, અબુ સુફિયાનની ઘરવાળી, મુઆવિયાની માં અને યઝીદની દાદી, આ એ ઓરત છે. આ એનો બાપ છે ઉતબા ઇબ્ને રબી એટલે અબુ સુફિયાનનો સસરો. આ તો આંત્ર પારાંતેજ જ્યારે એ પર્સનાલિટીની વાત આવી તો મેં ખાલી ખુલાસો કર્યો કે તમને ખબર પડે જ્યારે આપણે ભવિષ્યમાં જ્યારે તમે મજલિસોની અંદર યા કાંઈ પણ તારીખની અંદર સાંભળો અને એ જ કરબલાના જે માથાઓ તમને દેખાશે, એ વલીદ જે મદીનામાં તો ગવર્નર, એ મરવાનજી વલીદના બાજુમાં બેસીને વલીદને કહે છે કે તું હુસૈનનું માથું કાપી નાખી પહેલાં કે હુસૈન તારા હાથમાંથી નીકળી જાય. મદીનાની અંદર 28મી રજબ પહેલાં જ્યારે ઇમામ હુસૈન મદીનાથી સફરની તૈયારી કરે છે અને જ્યારે યઝીદનો કાગળ વલીદ પાસે આવે છે અને વલીદ હુકમ મોકલાવે છે ઇમામ હુસૈન પાસે કે તમને આવો, તમને એક મેસેજ દેવાનો છે. એ વલીદ કોણ હતો આપણે આવશું તારીખની અંદર. ને એની બાજુમાં એક માણસ બેઠો હતો મરવાનજીએ વલીદના માથાને લાવે કર્યું હતું કે અય વલીદ તું હુસૈનને આમને આમ નીકળવા ના દે, જો તારા હાથમાંથી નીકળી ગયો તો હાથમાં નહીં આવે. એ મરવાન કોણ હતો જેને આપણે કહે છે મરવાન ઇબ્ને હકમ. આ બધી પર્સનાલિટી તારીખની અંદર આવશે. જ્યારે આપણે રસૂલની સીરતની અભ્યાસ કરે યા રસૂલની સીરતને શીખવાની કોશિશ કરે તો આ બધાય માણસો આપણી સામે આવશે. એ લોકોના કિરદાર પણ આપણી સામે આવશે અને આપણે કોઈ દિવસ એક ભાગ ઉપર નહીં ઓળખી શકીએ જ્યાં સુધી આપણે બે એ ભાગને ન જોઈએ. એટલે રસૂલના ચાહવાવાળા કોણ છે, એટલે એમના સાથીઓ કોણ છે અને રસૂલના દુશ્મનો કોણ છે. આ ઉતબા ઇબ્ને રબી આના બારામાં કહેવામાં આવે છે શાયદ આવતા દરસમાં યા આજે હમણાં યા આવતા દરસમાં જો આ વાક્યો એની જગ્યાએ પૂરો ના થાય તો આપણે બીજા દરસમાં આ વાક્યને પૂરો કરશું. આ ઉતબા ઇબ્ને રબીના બારામાં કહેવામાં આવે છે કે એક ફેરે ખાને ખુદાની અંદર પોતે આવે છે રસૂલે ખુદા પાસે વાતચીત કરવા માટે. હજી એની દુશ્મની જાહેર છે પણ અબુ જહલ ને અબુ લહબ જેટલીના, એટલે એ દુશ્મની જાહેર કરે છે. એક ચીજ હંમેશા ખ્યાલમાં રહીએ કે અરબના જે સરદારો હતા ને, આ કુફારે કુરૈશના સરદાર, એમાંથી સૌથી મોટી ઉંમરનો માણસ એટલે આપણે જો જનાબે અબુ તાલિબને બની હાશિમના કુટુંબમાંથી તમે જો કાઢી નાખો તો બની હાશિમમાંના પણ બાકીના જેટલા અરબના ત્રિભ્યુ હતા યા મોટેરાઓ હતા એમાંના જેટલા સરદારો હતા એમાંથી સૌથી મોટી ઉંમરનો માણસ આ ઉતબા ઇબ્ને રબી છે. હું એને ઉતબા કહીશ. આ ઉતબાની ઉંમર ત્યારે તકરીબન તારીખ બયાન કરે છે 45 વર્ષની હતી. તો એ બધાય શેફ કરતા એટલે બધાય મોટેરાઓ કરતા અબુ તાલિબના અલાવા પોતે પોતાને મોટો બધાને મોટો સમજતા હતા કે તારી ઉંમર ભાઈ મોટી છે, તું 45 વર્ષનો છો. હવે ઉતબા ઇબ્ને રબી આગળ આવે છે રસૂલે ખુદા પાસે. બાકીના સરદારો છેટે સહનમાં બેઠા બેઠા જોઈ રહ્યા છે. ખુદાના નબી કુરાને મજીદની તિલાવત કરી રહ્યા છે અને ઉતબા ઇબ્ને રબી રસૂલે ખુદા પાસે આવીને એને કહે છે કે આપણે એકબીજા ઓળખીએ છીએ, આપણા કુટુંબનો રિલેશન છે, આપણે સગા કહેવાય. તમે આ એક ખુદાની વાત લઈને બેઠા છો અને વચમાં એકબીજાના વચમાં ભાગલા પડે છે. અમને અમારા દિલમાં તમારી વાત બેસતી નથી વગેરે. હવે જ્યારે પોતે આ બધી વાદ વિવાદ ચાલુ કરે છે તો રસૂલે ખુદા બેસાકતા એના ઉપર વહી નાઝિલ થાય છે અને રસૂલે ખુદા ચાલુ કરે છે આયત પડવાની, હામીમ સિજદા. આ સૂરે હામીમ છે જેમાં એક સિજદો વાજિબ છે. 27મી આયત છે તકરીબન, જો હું મારી ભૂલ ના થતી હોય તો ત્યાં રસૂલે ખુદા સિજદામાં પડી જાય છે. બસ રસૂલે ખુદા આ પ્રમાણે આયતો ચાલુ કરે છે હામીમ સિજદાની અને આ ઉતબા આ આયતોને સાંભળે છે. એક આયત સુધી રસૂલ ખુદા પહોંચે છે જેનો ભાવાર્થ એમ છે કે અહીં રસૂલ જ્યારે એ લોકો તારી સામે એવી રીતના વાદ વિવાદ એટલે ડિસ્કશન કરવા આવે ને જો એ લોકોના દિલમાં વાત ના ઉતરે તો તું લોકોને કહી દે કે ખુદા એ લોકો
ઉપર એવો અઝાબ નાઝિલ કરશે જેવી રીતના આદ અને સમૂદની કોમ ઉપર ખુદાએ અઝાબને નાઝિલ કર્યો હતો. બસ આ આયત રસૂલે ખુદા બોલે છે, હજી તો પડે છે ત્યાં સુધી ઉતબા ઇબ્ને રબી આગળ આવીને પોતાના હાથથી રસૂલે ખુદાના મોઢા ઉપર રાખી દે છે અને કહે છે, મોહમ્મદ બસ બસ, તમે કાંઈ ના બોલો, તમે કાંઈ ના બોલો. અહીંયા તારીખ કહે છે કે અહીંયા જે પોતાએ હાથ લઈને રસૂલે ખુદાના મોઢા ઉપર દાબ્યો એનો મકસદ એનો તો કે પોતે રસૂલે ખુદાની ગરચીને દાબી નાખે. પણ જેના કોઈ માણસ કાંઈ વાત કરે ને આપણે ના ખપે કે એવી બોલે, તો ઘણી ફેરે આપણે આપણો હાથ એના મોઢા ઉપર રાખીએ, બસ બસ હવે કાંઈ ના બોલ. ઉતબા ઇબ્ને રબી આ પ્રમાણે જ્યારે એનો હાથ રાખી દે છે તો રસૂલે ખુદા જરાક વાર શાંત થઈ જાય છે અને એના પછી ઓલી આયત આવે છે ખુદાની અઝમતની, જ્યાં ખુદા એની કાયનાતની ને પોતાની સુપ્રેમાસીની, પોતાની મોટાઈની વાત કરે છે. ને બસ આ આયતની અંદર રસૂલ ઇસ્લામ સિજદામાં પડી જાય છે. આ એવી રસૂલની રીત છે જેના પ્રમાણે આપણા ઉપર આ આયતોની અંદર યા કુરાને મજીદની બાકીની આયતો છે જ્યાં સિજદાઓ વાજિબ છે. એ સિજદાઓ છે જે ખુદાની મોટામાં મોટી સુપ્રેમાસીને બયાન કરે છે અને જેના ઉપર રસૂલે ખુદાએ પોતાએ પણ અમલ કર્યો છે, પોતા આયત પછી સિજદો કર્યો હતો. જ્યારે આ વાત ખતમ થઈ જાય છે અને ઉતબા ઇબ્ને રબી જ્યારે પછવાડે પાછો આવે છે તો બાકીના જે એના સાથીદારો હતા એ લોકો છેટેથી જોતા હતા, ઉતબા પાસે આવે છે અને કહે છે કે ઉતબા ઇબ્ને રબી, તું તો અરબનો સરદાર છો, એટલે ત્રિભુનો તું મોટો છો, અમારા બધાય કરતાં તારી ઉંમર પણ મોટી છે અને તું પહેલવાન લાગે છે. આ મુહમ્મદે શું તારી સાથે વાત કરી અને શું પોતે તને અપશબ્દ કીધો કે તું જઈને એનું મોઢું દાબી દીધું એટલે એને બોલવા ના દીધા? તો ઉતબા ઇબ્ને રબી કહે છે કે જ્યારે તેણે ઓલી એની કુરાને મજીદની આયતની તિલાવતો શરૂ કરી તો મને એટલી બીક લાગી મને, કારણ કે આ માણસના મોઢામાંથી જ્યારે કંઈક નીકળે છે ને એ સાચું થઈને રહે છે અને પોતાએ અઝાબની વાત કરી તો મને એમ થયું કે આયતની અંદર હું આવી ગયો ને હમણાં મારા ઉપર ભડકો પડશે, એટલે એવો અઝાબ મારા ઉપર આવશે કે હું અહીંયા જ રાખ થઈ જઈશ. તો મને નહોતું ખપતું કે એના મોઢામાંથી ઓર વધારે આયતો નીકળે યા એ ઓર વધારે કંઈક બોલે, તો હું આગળ વધીને એનું મોઢું દાબી દીધું. આ એક વસ્તુ એટલે ખાલી પ્રૂવે કરવા માટે કે એ લોકોને દિલની અંદર છે કે આ ખુદાનો રસૂલ જ્યારે એની જબાનમાંથી કાંઈક બોલે છે આ બોલવું જ સાચું થઈને રહે છે. આ એક વસ્તુ. અને એ જ ટેમે એટલે લગભગ 6 યા 7મા વર્ષે એટલે રસૂલે ખુદાએ જ્યારથી પોતાની રિસાલતનું એલાન કર્યું એના 6 યા 7મા વર્ષે મક્કાની અંદર એક દુકાળ પડે છે. દુકાળ એટલે ફ્રેન્ચીમાં કહી દઉં સેશરેસ. જ્યારે વરસાદ બિલકુલ બંધ થઈ જાય અને અનાજ ના ઉગે એવી હાલત થઈ ગઈ હતી છેલ્લા 2 વર્ષ. એવી હાલત કે એક અનાજ જમીનમાંથી ના ઉગે અને એટલું સૂકું, આમે મક્કા આરી જ છે, એટલું રણની જગ્યા છે અને એમાં જો વરસાદ ના આવે તો બિલકુલ તાઈફ સુધી એનો અસર પડે અને ક્યાંય અનાજ ના ઉગે. તારીખ કહે છે કે એ વખતના માણસો જમીનમાંથી જાનવરો ખોદે અને એનો માંસ ખાય, એટલે હદ સુધી હાલત પહોંચી ગઈ હતી. તો અરબ લોકો ભેગા થઈ છે ને કહે છે કે આ જ રીતમાં આપણે બધાય તબાહ થઈ જશું, એટલે ખલાસ થઈ જશું આપણે. તો ચાલો ને આપણે જાય મુહમ્મદ પાસે, એના બોલમાં કાંઈક અસર છે. ભલે એ લોકો એમ એકબીજાનું મન મનાવે છે કે ના આ તો જાદુ કરે છે, એટલે એ તો માજી કરે છે, પણ એ કહે છે કે આના બોલમાં કાંઈક અસર છે, ચાલને આપણે એના પાસે જઈ, આપણે બધા ભેગા થઈને એના પાસે માંગણી કરે. શા વાસ્તે એ લોકોને યાદ આવ્યું? પહેલું, એ લોકોને ખબર છે કે આના બોલમાં અસર છે, અને બીજું, અમુક વર્ષ પહેલાં જનાબે અબ્દુલ મુત્તલિબના જમાનાની અંદર જ્યારે રસૂલે ખુદાની ઉંમર 7 થી 8 વર્ષની હતી, આ જ પ્રમાણે મક્કાની અંદર એક ફેરે દુકાળ આવ્યો હતો અને માણસો જ્યારે આંતક શેફ, મક્કાના શેફ જનાબે અબ્દુલ મુત્તલિબ હતા, એમની પાસે આવીને એમને કહે છે કે તમે કંઈક દુઆ કરો કોઈ રીતના કે કંઈક વરસાદ આવે. તો જનાબે અબ્દુલ મુત્તલિબ ત્યારે રસૂલે ખુદાની ઓળખાણ પડાવે છે અને પોતે કહે છે કે હું ઘરથી બહાર આવું છું, આપણે સહન એટલે ખાને ખુદાની અંદર જાય છે અને આ મારો ફરજંદ, આ મારો પોતરો જે છે એની ઉંમર છે તકરીબન 7 વર્ષ રસૂલે ખુદાની ઉંમર છે. જો આ દુઆ કરીને આમીન કહેશે તો ખુદા એ દુઆને કબૂલ કરશે. અને એ વખતના અરબ લોકોએ જોયું, આ એ જ માણસો છે જે લોકો બચપણમાં રસૂલે ખુદાના હારના હતા. જો એ લોકો જવાન હતા તો એ લોકો અત્યારે બુઝુર્ગ છે. જો એ લોકો રસૂલે ખુદાની ઉંમરના હતા તો આજે એ લોકોની પણ જવાની તકરીબન આવી જ છે. તો એ લોકોને ખબર છે કે એક ફેરે બની ચૂક્યું છે ને આના મોઢાની અંદર, આની જબાનની અંદર ખુદાએ આટલો બધો અસર રાખ્યો છે. એ લોકો આવે છે રસૂલુલ્લાહ પાસે ને કહે છે કે અહીં મુહમ્મદ, મક્કાની હાલત તમે જોઈ રહ્યા છો
અને આપણે બધા એક સરખા છે આ મામલાની અંદર. એવું નથી કે તમને નોખો ફાયદો છે ને અમને નોખી નુકસાન છે. બધાને નુકસાન થઈ રહ્યું છે. અમે તમારી પાસે માંગણી કરે છે કે તમે આવીને કંઈક દુઆ કરો, તમારા બોલમાં અસર છે કે વરસાદ વરસે. પણ રસૂલે ખુદા પાસે આવા પહેલાં આ લોકો એ જે મૂર્તિઓમાં માનતા હતા, એટલે મનાત હોય, લાત હોય, ઉઝ્ઝા હોય અને ઇબ્ન યહૂદ હોય, જેટલા પણ મૂર્તિઓ હતી એ બધી મૂર્તિને એ લોકોએ આવીને એને ચરણમાં એ લોકોએ થાલ પાથર્યા હતા. એની પેશાની ઉપર બોસો પણ દીધો હતો, એને સિજદો પણ કર્યો હતો અને કેટલું બધું એમ્પ્લોરે, એટલે કેટલી બધી પ્રેરણા કઈ રીતે એ લોકોએ એ બધી મૂર્તિઓ પાસે કાંઈ એ લોકોને જવાબ નહોતો મળ્યો. જે પ્રમાણે કુરાને મજીદની અંદર છે કે અહીં રસૂલ એ લોકો એ પ્રમાણે કેવી રીતના કેવા ખુદાને માને જે ખુદા એ લોકોનું ન સારું કરી શકે છે, એવા ખુદાને માને જે ખુદા એ લોકોનું કાંઈ નુકસાન પણ નથી કરી શકતો. એટલે એનામાં જીવ જ નથી, એનામાં કાંઈ તાકાત નથી. એવી મૂર્તિને આ લોકો કઈ રીતના માની શકે? બસ રસૂલે ખુદા પાસે આવે છે. ખુદાની પણ મરજી એવી જ છે. રસૂલે ખુદા બહાર આવે છે, પોતાના બંને હાથોને બલંદ કરીને ખુદા રસૂલ ઇસ્લામ કહે છે કે પરવરદિગાર, તો આ મક્કા શરીફ ઉપર તારી રહેમતને નાઝિલ કર. બસ આ બોલ થવો હતો કે એકદમનો મુશળધાર વરસાદ પડે છે. જે પગલે એ લોકો આવ્યા હતા એટલો જોશોરનો વરસાદ પડે છે, એ લોકો ગભરાઈ જાય છે અને રસૂલને ખુદાને કહે છે કે યા મુહમ્મદ, આ વરસાદ એવું ના બને કે આપણને હલાક કરી નાખે, આપણને ખલાસ કરી નાખે, પૂર આવે ને આપણે બધા તણાઈ જાય, એટલો બધો વરસાદ. રસૂલ ઇસ્લામ એ જ કુરાને મજીદની આયતની તિલાવત કરે છે. જેવી રીતના ખુદા કુરાને મજીદની અંદર કહે છે જનાબે ઇબ્રાહીમના બારામાં, જ્યારે જનાબે ઇબ્રાહીમને નમરૂદ બાદશાહે જ્યારે આગની અંદર ફેંક્યા, એ આગ કેવી હતી એના બારામાં આપણને ખુલાસો નથી કરવો. ઈશારા ઉપર ખાલી કે કેવી આગને તૈયાર કરી હશે નમરૂદે એ ટાઈમમાં જનાબી ઇબ્રાહીમને જલાવવા માટે, કે કેટલા મહિનાઓની તૈયારી પછી આગને લગાડવામાં આવી. આગ એવડી મોટી કે કિલોમીટર સુધી પંખી બાજુમાં ના આવી શકે, એટલે ચકલો ના ઉડી શકે, એટલી આગની ગરમી. હવે જનાબે ઇબ્રાહીમને આગમાં લઈ જાય તો કેમ લઈ જાય? પકડીને તો ના લઈ જઈ શકે, કે માણસ જે લઈ જવાવાળું એ પણ બરી જાય. તો એ લોકોએ પહેલી ફેરે કાટાપિલ્ટ બનાવ્યું, એટલે એવું હથિયાર બનાવ્યું જે પ્રમાણેના એ જમાનાની અંદર લાકડાના એવા હથિયાર એ લોકો બનાવે, પછી એની અંદર દોરીઓ નાખીને જે પ્રમાણે પથ્થરનો વરસાદ કરે. જનાબે ઇબ્રાહીમને એ પ્રમાણે એ લોકોએ બાંધીને બહુ દૂરથી એને ફેંક્યા એ કાટાપિલ્ટથી. અને હવામાં જનાબે ઇબ્રાહીમ જ્યારે જઈ રહ્યા છે, આનો પણ વાક્યો ને એની તારીખ મજાની છે, જે એ પણ આપણા રસૂલના અસેત્ર છે, એટલે જેનમાંથી રસૂલ ઇસ્લામનું નૂર આવી રહ્યું છે. જ્યારે જનાબે ઇબ્રાહીમ આગની અંદર દાખલ થયા અને એની અંદર તારીખ કહે છે કે જિબ્રાઈલે આવીને એ દરમિયાન જનાબે ઇબ્રાહીમને પૂછ્યું કે કંઈ મદદની જરૂર છે, હું તમને કંઈ મદદ કરું? તો જનાબે ઇબ્રાહીમનો જવાબ એક જ છે કે એ જિબ્રાઈલ, મારો પરવરદિગાર ખારી માલો રબ છે, હું એ તારા યા કોઈ પાસે મને મદદની જરૂર નથી. જે મારા પરવરદિગારને ખપશે, જે એની મરજી હશે એ મારા સાથે કરવામાં આવશે. તો ખુદા હુકમ કરે છે, યા નારો કુની બરદન, આગ તું ઠંડી થઈ જા અલા ઇબ્રાહીમ. પણ આ આયત પૂરી નથી. યા નારો કુની બર્દનની જ્યારે વાત આવી અને જ્યારે જનાબે ઇબ્રાહીમ આગમાં પડ્યા, તો તારીખ કહે છે કે એવી ઠંડી એને લાગી, એટલે એવી ઠંડી ચડી જનાબે ઇબ્રાહીમને કે એના દાંત કકડવા લાગ્યા. તો જનાબે ઇબ્રાહીમના દિલમાં ખ્યાલ આવે છે કે આગના હિસાબે નહીં, ઠંડીના હિસાબે હું હિપોથેર્મીમાં હું ખલાસ થઈ જઈશ. તો ખુદાવંદે કરીમ આશુ તે કરે છે, કહે છે કુરાને મજીદની આયત, યા નારો કુની બરદઉ વ સલામન અલા ઇબ્રાહીમ, અય આગ તું ઠંડી થઈ જા, ઠંડી સલામતીની સાથે એવી ઠંડક તું દે કે ઇબ્રાહીમ આની અંદર સલામત રહીએ. બસ આ જ આયતને રસૂલે ખુદા આ મુશળધાર વરસાદની અંદર વાપરે છે ને કહે છે કે અય બારિશ અરે પરવરદિગાર, તું એવો વરસાદ મોકલાવ જે આ મક્કા વાસીઓ માટે સલામતીનું કારણ બને. અને પછી રસૂલે ખુદા પોતાના હાથને બલંદ કરીને કહે છે, અલ્લાહુમ્મા લા અલૈના, અમારા ઉપર આટલો બધો વરસાદ નહીં, બલ અલા હવાલીના, અહીં મારા પરવરદિગાર આ વાદળાઓને તું અમારા ઈર્દ ગિર્દ લઈ જા અને જ્યાં જ્યાં બાકીનું જમીનો સૂકી છે ત્યાં પણ તું તારી રહેમતને નાઝિલ કર. બસ આ રસૂલની દુઆથી આ મક્કાની અંદર જે લીલોતરી આવી છે અને જે અનાજ ઉગ્યો છે એનો મિસાલ નથી. તો અરબને ખબર છે કે આના ઉપર ઈમાન છે, એના બોલ ઉપર ઈમાન છે, આ શખ્સ એના મોઢામાંથી કંઈક વાત કાઢે છે એ સાચી થઈને રહે છે, પોતે કંઈક દુઆ માંગે છે તો એ દુઆ સહી થઈને રહે છે.
એટલે હદ સુધી. અને હવે અલ્લામા મજલિસી એ જ બિહારુલ અનવાર આપણા 5મા ઇમામ અને 6ઠા ઇમામના સહારાથી રિવાયતને ઓર વધારે આવાસે કરે છે. સલ્લો અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લામા મજલિસી કહે છે કે 5મું જે કારણ માજર, આ લોકોએ રસૂલ ઇસ્લામની શરૂઆતની તબલીગમાં એક ફેરે અખતરો કર્યો હતો. એટલે કોશિશ કરી હતી એ લોકોએ કે રસૂલ ઇસ્લામ ઉપર વાર કરવામાં આવે. આ જે રિવાયત હું તમારી સમક્ષ બયાન કરું છું, એ રિવાયત અલ્લામા મજલિસી હયાતુલ કુલુબના વોલ્યુમ ન્યુમેરો 2ની અંદર નકલ કરે છે. ને એમાંથી અમુક જ મુસલમાનના આલિમો એને મોતબર નથી સમજતા, પણ માજોરિટી આપણા આલિમો શિયા યા સુન્ની આ રિવાયતને હકીકત રીતના બયાન કરે છે. અલબત્ત જે લોકોએ મોતબર નથી સમજી એને ખોટી નથી માનતા. એટલે જ્યારે આપણી પાસે કંઈક તારીખનો એવો બનાવ આવે, જ્યાં સુધી એની ખોટાઈ સાબિત ના થાય, મુઅર્રિખીન માટે આ રિવાયત એની જગ્યાએ બિલકુલ મોતબર અને સનદની સાથે છે. કહે છે કે રસૂલ ઇસ્લામ ઉપર જ્યારે હુકમ થયો કે એ રસૂલ તું આ એક કલમાનું એલાન કર, અને જે પ્રમાણે આપણે અમુક દિવસો પહેલાં જોયું કે રસૂલ ખુદા સફાની પહાડી ઉપર આવે છે અને સફાની પહાડી ઉપર ઊભા થઈને કહે છે કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, તમે લા ઇલાહા ઇલ્લલ્લાહ બોલો, તમે કામયાબ થશો. આ 3 ફેરે રસૂલે ખુદાએ એલાન કર્યું. 3 ફેરે જ્યારે આ થયું તો કુફારે કુરૈશને બહુ ગુસ્સો આવ્યો અને એ લોકો દોડ્યા સફાની પહાડી સુધી કે અમે રસૂલે ખુદાને સજા કરે. જ્યારે આ વાત આવી તો રસૂલે ખુદા સફાની પહાડી ઉપરથી ઉતરી અને તરત મરવાની પહાડી ઉપર ગયા અને મરવાની પહાડી ઉપર ચડ્યા અને પાછું 3 ફેરે બોલ્યા કુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ તુફલિહુ, તમે બોલો કોઈ ખુદા નથી સિવાય અલ્લાહ, તમે કામયાબ જશો. અને બાકીના જે પ્રોમેસ એટલે જે વચન રસૂલે ખુદાએ આપ્યા હતા એને રસૂલે ખુદાએ દોરાવ્યા. હવે અરબનું આ કુફારે કુરૈશનું હુજુમ આગળ આવે છે અને હાથમાં પાણાઓ લે છે. પાણાઓને લઈને એ લોકો જ્યારે મરવા સુધી પહોંચે છે, એ દરમિયાન રસૂલે ખુદા મરવાની પહાડીમાંથી નીકળી અને મોટી પહાડી ઉપર ચડે છે, જે પહાડીનું નામ છે અબુ કુબૈસ. આ પહાડી ઉપર રસૂલે ખુદા ચડે છે અને એ જગ્યા જે લોકો આપણને તો અત્યારની ગર્દીના હિસાબે યા કોઈ પણ કારણસર યા આપણા પાસે એવા ગીત નથી હોતા જે આપણને બધી જગ્યાઓની ઝિયારત કરાવે. હાલાંકિ મક્કામાં જ્યાં જ્યાં રસૂલે ખુદાની જિંદગી રહી ક્યાં રસૂલે ખુદાના અસર નહીં હોય. એટલે કઈ જગ્યા એવી નહીં હોય જ્યાં રસૂલે ખુદાના પગલાં નહીં હોય યા રસૂલે ખુદાના બનાવ નહીં હોય. અલબત્ત ખાને કાબાની અંદર તો વધારે પડતા બનાવો છે, પણ એના સિવાય જેમ કે આ જે અબુ કુબૈસ નામની પહાડી છે જ્યાં રસૂલે ખુદા ચડે છે, અહીંયા એક જગ્યા છે એટલે જ્યાં રસૂલે ખુદાએ આરામ કર્યો હતો, એને અરબીમાં કહે છે મુત્તકા એને કહેવામાં આવે જ્યાં રસૂલે ખુદાએ સહારો લીધો હોય, એટલે આશરો લીધો હોય કોઈ વસ્તુનો. એટલે એક પથ્થર હતો જ્યાં રસૂલે ખુદા આરામ માટે જરાકવાર માટે બેઠા. એ જગ્યાનું નામ છે મુત્તકા. આને બધાય મુસલમાન એટલે શિયા હોય, સુન્ની હોય, વહાબી હોય, હંબલી હોય, શાફી હોય, બધાય પાસે સહી છે કે આ જગ્યા મુત્તકા હતી જ્યાં રસૂલે ખુદાએ વિસામો કર્યો હતો. હવે રસૂલે ખુદા જ્યારે અબુ કુબૈસ નામની પહાડી ઉપર જલ્દી ચડે છે, આ બધાય કુફારે કુરૈશ એમની પછવાડે લાગે છે. લાગીને એ લોકોના હાથમાં પથ્થરો છે અને અહીંયા તારીખ બયાન કરે છે કે એ લોકોએ પથ્થરો ઉપાડીને રસૂલે ખુદાને મારવાની કોશિશ કરી. તો રસૂલે ખુદા મુત્તકા નામની જગ્યાએ ઊભા રહી ગયા છે અને પથ્થરોના નીચે રસૂલે ખુદા ઢંકાઈ જાય છે. તો અરબ લોકોને એવું થયું કે ઢેડ લાગી ગયો છે પથ્થરોનો, તે ડુંગર જેવું થઈ ગયું છે પથ્થરોનું, અને રસૂલે ખુદા એમની નીચે દબાઈ ચૂક્યા છે. આ એલાન પછી કોઈને બપોરના ટાઈમથી લઈને સાંજ સુધી કોઈને ખબર નથી પડતી કે ખુદાના નબીની હાલત શું છે. એ દરમિયાન મૌલા અલી ગભરાતા જનાબે ખદીજાના ઘરમાં આવે છે અને જનાબે ખદીજાને કહે છે કે અહીં ખદીજા, ખુદાના નબી જ્યારથી અબુ કુબૈસ ઉપર ગયા અને ત્યાંથી પથ્થરોની જેમ એમને ઢાંકી દેવામાં આવ્યા છે, આ મને ખબર નથી પડતી કે ખુદાના રસૂલની હાલત શું હશે. તો તમે મારી મદદ કરવા આવો અને આપણે સાથે એમની તલાશ કરીએ. તો જનાબે ખદીજાના આંખમાં આંસુ આવી જાય છે. થોડું ઘણું ખાવાનું તેઓ તૈયાર કરે છે કે ખુદાના નબી સવારથી તબલીગ માટે આ હુકમ માટે નીકળ્યા છે, એમણે કાંઈ ખાધું પીધું નથી. આ તો એમની ઘરવાળી કેટલી રેમદિલ છે રસૂલ ખુદાની ઘરવાળી. આ જનાબે ખદીજાએ શું નથી કર્યું રસૂલ ઇસ્લામના બારામાં, અને એમને તો ખુદા એના આટલા બધા વખાણ ના કરતો હોય. તમને ખબર છે હમણાં પરમદી આપણે જનાબે ખદીજાની શહાદતને મનાવી તારીખની અંદર છે
કે મા ફાતિમા ઝહરાની ઉંમર તકરીબન 5 વર્ષની હતી અને એમની મા હાલી ગઈ. તો જનાબે ફાતિમા ઝહરા એટલું રોતા તે એટલો એને સદમો થતો હતો. નાની દીકરી છે, એની માની જરૂર છે. ત્યારે જીબ્રાઈલ આવે છે ને રસૂલે ખુદાને કહે છે કે અય નબી, તમે તમારી દીકરી ફાતિમા ઝહરાને તસલ્લી દો, એને આશ્વાસન દો ને એને કહો કે તારા આંસુ મલાયકાથી નથી ખમાતા, તારા પરવરદિગારને પણ તારા આંસુ કબૂલ નથી. ખુદા તને આશ્વાસનના રૂપમાં એમ કહે છે કે તું તારી મા ઉપર સબર કર, કારણ કે તારી માની ખિદમતના સિલામાં ખુદાએ એને એવા 2 મહલો અતા કર્યા છે જે યાકૂત અને ઝમરૂદથી બનાવેલા છે. એટલે રૂબી ને એમરોદથી બનાવેલા મહલ છે જે ખુદાએ જનાબે ખદીજા માટે બનાવ્યા છે. આ આશ્વાસન તરીકે મા ફાતિમા ઝહરાને રસૂલે ખુદા હુકમ દે છે જીબ્રાઈલને કે તું તારી દીકરી ફાતિમાને અય રસૂલ આ પ્રમાણે આશ્વાસન દે. આ મર્તબો છે જનાબે ખદીજતુલ કુબરાનો. આ જનાબે ખદીજા ખાવાનું તૈયાર કરીને બંને સાથે નીકળે છે. એક ઠેકાણે જનાબે ખદીજા છે અને એક ઠેકાણે મૌલા અલી. બંને જણા જ્યારે સફાની પહાડી સુધી આવે છે તો મૌલા અલી જનાબે ખદીજાને કહે છે કે બીબી ખદીજા, આ પહાડ ઊંચો છે અબુ કુબૈસનો, ખુદાના રસૂલ કઈ સુધી ગયા છે કે કઈ ટોચ સુધી પૂગ્યા છે મને ખબર નથી. એવું ના થાય કે આપણે 2 જણા એક સાથે જાય અને ખુદાના નબી બીજા રસ્તે હોય. તો સફાની પહાડી ઉપરથી હું ચડું છું અને મરવાની પહાડી ઉપરથી તમે ચડો. તો બંને આપણે 2 જણા 2 નોખી નોખી જેહાથી જાશું અને રસ્તામાં આપણને ખુદાના નબીની મુલાકાત થઈ જશે. કાં મને થશે કાં તમને થશે. બસ આ પ્રમાણે 2 છૂટા પડે છે અને નોખી નોખી જેહતથી જાય છે અને નોખી નોખી દિશાથી જાય છે બંને જાણા. એ દરમિયાન જીબ્રાઈલે અમીન નાઝિલ થાય છે, જુએ છે કે રસૂલ ઇસ્લામના શરીર ઉપર જખમો લાગેલા છે પથ્થરોના, અને રસૂલે ખુદા પથ્થરોના દબાવની અંદર પણ ખુદાની તસ્બીહ તહેલીલ કરે છે અને ખુદાની ઇબાદત કરે છે. જીબ્રાઈલ પોતાની તાકાત યા પોતાના પાંખોથી પથ્થરોને હટાડે છે. અને એ દરમિયાન હજી આ બનાવ બને છે ને મૌલા અલીને જનાબે ખદીજા એક સાથે રસૂલ ઇસ્લામ પાસે પહોંચે છે. અહીંયા તારીખ કહે છે કે જનાબે ખદીજા કહે છે કે મેં જોયું મૌલા અલીની સાથે કે રસૂલના જે જખમમાંથી ખૂન વહે છે એ ખૂન રસૂલે ખુદા પોતાના હાથમાં પકડી લે છે જલ્દી. એટલે પોતે કોશિશ કરે છે કે આ ખૂન જમીન ઉપર ના જાય. તો જનાબે ખદીજા પૂછે છે, યા રસૂલલ્લાહ, તમે આ બધું લોહી લઈને તમારા ચહેરાએ મુબારકમાં ભૂસી દો છો તમારા જખમનું, તમે કેમ આમ કરો છો? તો રસૂલે ખુદા કહે છે, અય ખદીજા, હું rahmatul આલમીન છું. જો મારું ખૂન આએ અબુ કુબૈસની પહાડી ઉપર વહી જશે તો ખુદા કોમ ઉપર કોઈ જાતની રહેમ નહીં કરે. એટલે બસ તો એમ સમજ કે આની રહેમ બંધ થઈ જશે. તમને કાંઈ યાદ આવ્યું આશુરની રાતના જ્યારે જનાબે અલી અસગરના ગળામાં જ્યારે જે તીર લાગ્યું હતું અને થોડા કચરા ખૂનના ઇમામે હુસૈને પોતાના ચહેરા ઉપર લઈ લીધા, અને જ્યારે કોઈ પૂછ્યું કે યા મૌલા તમે આ પ્રમાણે શા વાસ્તે કર્યું, તો ઇમામે કહ્યું હતું કે આ ખૂન એ નાહક છે, એટલે માસૂમ ખૂન છે. જો આ ખૂનને હું આસમાન તરફ ફેંકું છું તો આસમાનમાંથી આવાજ આવે છે, અય હુસૈન તો આ ખૂનને આસમાન ઉપર નહીં મોકલાવતો, વરસાદ આવો બંધ થઈ જશે તા કયામત. ઇમામ હુસૈન ચાહે છે કે તે ખૂનને જમીન ઉપર મૂકી દઈએ, તો આ જમીનમાંથી આવાજ આવે છે, અય હુસૈન આ એ ખૂનને તમે જમીનમાં નહીં નાખતા, જો જમીન ઉપર આ એ ખૂન પડ્યું તો અનાજ નહીં ઉગે. આ ખૂનને ઇમામે હુસૈન પોતાના ચહેરા ઉપર ભૂસીને કહે છે, આ જ હાલતમાં હું કયામતના દિવસે મારા નાના રસૂલે ખુદાની સામે આવીશ અને મારી માને કહીશ કે માં તું આ ખૂનનો ઇન્સાફ કર. બસ આ પહેલી ફેરે આ કરબલામાં આવો બનાવ નથી બન્યો. મક્કાની અંદર અબુ કુબૈસની પહાડી ઉપર પણ આવું જ બન્યું હતું. અને અહીંયા મૌલા અલી અને જનાબે ખદીજા રસૂલ ઇસ્લામને સહારો દઈને ઘર સુધી લઈ જવા માંગે છે, પણ જનાબે ખદીજાનું ઘર દૂર છે, એટલે અબુ તાલિબના ઘર સુધી રસૂલે ખુદાને તેઓ લોકો લઈ આવે છે. અહીંયા અબુ જહલ ને અબુ લહબ ચોંકી જાય છે અને કુફારે કુરૈશ લોકોને કહે છે કે તમો તો કહેતા હતા કે તમોએ પાણાથી રસૂલે ખુદાને દબાવી દીધા છે અને એમને શહીદ કરી નાખ્યા છે. આ તો મુહમ્મદ તો હજી સુધી જીવતા છે, શું કર્યું તમે? એ લોકો ગભરાઈ જાય છે ને એ લોકો આવે છે આગળ, અને આગળ આવીને એ લોકો બીજાઓ પથ્થરો લે છે. એ લોકો કોશિશ કરે છે કે અબુ લહબના ઘરમાંથી એ લોકો રસૂલે ખુદા ઉપર પથ્થરોનો વાર કરે અને કોઈ રીતના રસૂલે ખુદાને શહીદ કરે.
અહીંયા તારીખ મુત્તફિક છે એક વાત ઉપર. આનમાં તો બધા એક છે, કહે છે કે જેટલાઓ પાણાઓ એ લોકોએ ફેંક્યા, આ બધાય પાણાઓ રસૂલે ખુદા તરફ જઈ રહ્યા છે, પણ એકે રસૂલે ખુદાના શરીરને અટતા નથી. જાણે એ પાણાઓ દેવીય થઈ જાય છે, એનો રસ્તો બદલી જતો હોય. અને એવું પણ બન્યું કે એમાંથી અમુક પથ્થરો સામે આવવા લાગ્યા. જ્યારે આ પ્રમાણે બનાવ જોયો, જેટલા કુફારે કુરૈશ ભેગા થયા હતા બધાય પોતપોતાના ઘરે ભાગ્યા. એવા ભાગ્યા તારીખ કહે છે કે એ લોકોને બીકની અંદર તાવ ચડ્યો, તાવ આવી ગયો બીકમાં ને બીકમાં, અને અઠવાડિયા સુધી એ લોકો તાવની અંદર રહ્યા. હા, એવા અમુક કટ્ટા હતા, જેમ કે અબુ લહબ જેના ઘરમાં જ હતો, અબુ જહલ ને અમુક આ વલીદ જેવા જે લોકો એની બાજુમાં રહ્યા ને એ લોકોએ આ પથ્થરનો વાર ચાલુ રાખ્યો. એ લોકોની સામે આવતા હતા છતાં એ લોકો બસ એ જ લોકોની ધૂનમાં. ત્યારે જનાબે ખદીજા સામે આવે છે ને કહે છે કે અહીં લોકો શરીફે મક્કા, એટલે આ મક્કાની અફઝલ તરીન ખાતુન, શરાફતની ખાતુન તમને કહે છે, તમને શરમ નથી આવતી કે તમે આના માવતરોના અહેસાનને ભૂલી ગયા? અમારા કુટુંબના અહેસાનને, અમે જે પ્રમાણે મક્કાની સાથે તમારી સાથે સલુક કર્યો છે, બધી વસ્તુને તમે ભૂલી ગયા. જ્યારે આ પ્રમાણે જનાબે ખદીજાના બોલ આવે છે તો કુરાને મજીદને આયતના ઉપરાંત એવો અસર એ લોકોના દિલમાં કરે છે કે શરમને શરમના માયરા એ બધાય પોતપોતાની જગ્યાથી પાછા હટી જાય છે. જ્યારે આ પ્રમાણે બનાવ બન્યો, આ પ્રમાણે અહીંયાથી એ લોકોએ નક્કી કરી લીધું કે આ રસૂલને આપણે શારીરિક રીતના, એટલે ફિઝિકમાં આપણે એને કાંઈ નહીં કરી શકીએ, બસ આપણે કોશિશ કરીએ કે કઈ રીતના એનું મોઢું બંધ થઈ જાય. આ બધાય મનસૂબાઓ પેશ કર્યા પછી હવે એ લોકો એક બીજો મનસૂબો તૈયાર કરે છે. આ જે 14મી કમિટી છે, 14 જણા સરદાર છે મક્કાના, અબુ તાલિબના અલાવા, એ લોકો વિચાર કરે છે કે આપણે હવે શું કરીએ. હવેથી ઇન્શાલ્લાહ તારીખના વાક્યા મજેદાર થશે, એટલે આપણને મજા આવશે સાંભળવાની કે હવે એ લોકો શું શું મનસૂબાઓ કરે છે. એ લોકો કેવી રીતના જનાબે અબુ તાલિબને પોતાની કોટેમાં લઈ આવવાની કોશિશ કરે છે. એની પહેલાં એ લોકો રસૂલે ખુદા સાથે શું વાત કરે છે, અને એ લોકો કઈ નરમીથી જ્યારે પેશ આવે છે, શું શું નથી માંગતા. ખુદાનો રસૂલ શું શું એ લોકોને નથી દેતો, પણ જ્યારે એ લોકોની સામે વાત ખુલ્લી થઈ જાય છે પાછા એ લોકોના પગલાં ઉપર આવે છે. આ પ્રમાણે જ્યારે બનાવો બને છે, અહીંયાથી પછી ઇન્શાલ્લાહ આપણી સામે વાક્યો આવશે શેબે અબી તાલિબનો, અહીંયાથી આવશે ઇન્શાલ્લાહ હિજરતે હબશા અને બાકીની હિજરતનો બનાવ, અને અહીંયાથી રસૂલ ઇસ્લામની જિંદગીના વાક્યાઓ વધારે પડતા આપણી સામે ખુલાસાવાર આવતા જશે. ઇન્શાલ્લાહ આવતીકાલના દર્સમાં જ્યાં આપણે ઊભા રહ્યા છે અહીંયાથી જ ઇન્શાલ્લાહ આપણે આપણી સીરતે નબીને ઇન્શાલ્લાહ ચાલુ રાખશું. આ એ દર્સ જે આપણે હંમેશા આપણા બધાએ મરહુમીનની રૂહના સવાબ માટે આપણે દીદીએ કરતા હોય છે. હું ચાહું છું કે આજથી લઈને જેટલા દર્સ આપણે ઇન્શાલ્લાહ ઈદ સુધી યા જ્યારે પણ આપણે આપશું, આપણે આ દર્સ ઇન્શાલ્લાહ ખાસ કરી આપણા મરહુમ શહીદ સૈયદ, જેનું નામ બોલવું પણ મારી જબાનમાં એટલી તાકાત નથી કે હું એમનું નામ બોલું. એની શખ્સિયત વધારે અઝીમ અને મોટી છે. મરહુમ સૈયદજી છે, એમની રૂહના સવાબ માટે એને આપણે આનો હદિયો પેશ કરીએ છીએ. એમની સાથે એમના પરિવાર અને બાકીના જે શહીદો એમની સાથે જે થયા, એમની સાથે આપણા તમામ મરહૂમ મોમિન વલ મોમિનાત ઇન્શાલ્લાહ પાક પરવરદિગાર ઇન્શાલ્લાહ આ દર્શોને કબૂલ કરે, તમારી ખિદમતોને કબૂલ કરે, આપણા બધાની ખિદમતને કબૂલ કરી એનો કસીર દરજ્જો ઇન્શાલ્લાહ તેઓને ને આપણને ને આપણા મરહૂમ માવતરોને, આપણા કુટુંબીજનોને ઇન્શાલ્લાહ અતા કરે. મને ખ્યાલ છે કે દર્શનની શરૂઆતમાં મેં એક સૂરે ફાતિહાથી મેં આ દર્શનની શરૂઆત કરી હતી, અને આપણે દર્શનનો ઇખ્તિતામ પણ ઇન્શાલ્લાહ એ જ સૂરે ફાતિહાથી કરશું. આ જ પ્રમાણે જે આપણા ઉપર અટાણે કઠણ જમાનાઓ આવ્યા છે, એ જ પ્રમાણે એક જમાનો એ હતો જ્યારે ખુદાના નબીને પણ ડગલે પગલે આ જ પ્રમાણે ઠેંસો આવી રહી હતી. એની જાનને પણ એ લોકોએ કેટલી ફેરે ખતરામાં નાખી દેવાની કોશિશ કરી હતી, અને ખુદાએ એના આશ્વાસન પ્રમાણે રસૂલને કહ્યું હતું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ અલમ નશરહ લકા સદરક વવદાના અનકા વિઝરક અલ્લદી અનકદ દહરક વરફાના લકા દિક્રક ફઇન્ન મઅલ ઉસ્રી યુસરા ઇન્ન મઅલ ઉસ્રી યુસરા ફૈદા ફરકતા ફનસબ
व इला रब्बिका फरगब. ऐ रसूल अलम नशरह लका सदरक. ऐ रसूલ જ્યારે તારા દિલની અંદર ભાર આવ્યો, સદમો આવ્યો, અમે તારા દિલને હળવું ના કર્યું, અમે તારા દિલને મોટું ના કર્યું. અલમ નશરહ લકા સદરક વ વદાના અનકા વિઝરક અલ્લદી અનકદા ધારક. જ્યારે તારા વાસા ઉપર તારી કમરમાં જ્યારે મિશનનો ભાર એટલો બધો ભારે થઈ ગયો કે તારી કમર બિલકુલ ઝૂકી ગઈ હતી, એટલે તું ભાર નહોતો પાડી શકતો. આ ભારને મેં ઓછો કરી નાખ્યો તારા વાસા ઉપરથી. તારી કમરને મેં ફોરી કરી નાખી. મેં તારા ઉપરથી બોજને ઓછો કરી નાખ્યો. વરફાન લકા ઝિક્રક. ऐ रसूल મેં તારા ઝિક્રને બલંદ ના કર્યો. ઇન્ના માલ ઉસરે યુસરા. ऐ रसूल ખાતરી રાખજે કે દુઃખની સાથે સુખ છે. બસ ખુદાને હજી વધારે જોશમાં આવે શીખીએ છીએ. ઇન્ના માલ ઉસરે યુસરા. ऐ रसूल બેશક એમાં શંકા જ નથી કે દુઃખની સાથે સાથે સુખ છે. જે પ્રમાણે ખુદાએ રસૂલના દિલની અંદર આ પ્રમાણે આશ્વાસન આપ્યું, આ સૂરાનો અસર નાખ્યો. પાક પરવરદિગાર આપણી શિયા હુકુમતને પણ ઇન્શાલ્લાહ આવી જ રીતના દુઃખની સાથે સાથે આવતીકાલનો દિવસ ઇન્શાલ્લાહ એ આવતા દિવસો એને પણ ઇન્શાલ્લાહ સુખના દેખાડે. આપણા તમામ મરહુમીન મોમિન વલ મોમિનાતની રૂના સવાબ માટે એક સૂરતુલ મુબારકતુલ ફાતિહા. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.